રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોના આક્રોશ મુદ્દે શરૂ થઈ રાજનીતિ। ભાજપના નેતાએ કોંગ્રેસ પર કર્યો વાર તો કોંગ્રેસનો પલટવાર। આની પાછળ 100% કોંગ્રેસના લોકો છે। હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરીને પોતાની બુદ્ધિનું ગર્વ પ્રદર્શન કરી રહ્યા છે। 18 કે 19 એપ્રિલે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી ભરી શકે છે ઉમેદવારી પત્ર। 7 વિધાનસભા ક્ષેત્રમાં 17 એપ્રિલ રામનવમીએ પ્રચંડ રોડ શો કરે તેવી શક્યતા। ચૂંટણી પ્રચારને લઈ આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ વલસાડના પ્રવાસે ધરમપુરમાં બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધશે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત। અમદાવાદના આનંદનગરમાં પીજીને લઈ ફરી હોબાળો। રહીશો અને પીજીના યુવક યુવતીઓ વચ્ચે બોલાચાલી। યુવકો દાદાગીરી અને જાહેરમાં ચેનચાળા કરતા હોવાનો રહીશોનો આરોપ। મહત્તમ તાપમાનમાં વધારાથી રાજ્યમાં વધ્યો ગરમીનો પ્રકોપ। અમદાવાદ સહિત 7 શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર। આગામી દિવસોમાં ગરમીનો પારો થઈ શકે છે 40 ડિગ્રી। સોનાના ભાવમાં તેજી યથાવત। 10 ગ્રામ સોનાનો ભાવ 73,000 રૂપિયા તો 1 કિલો ચાંદીનો ભાવ 81,000 પર। વિશ્વ બજારમાં પણ વધ્યા સોનાના ભાવ।